હોય સૌરાષ્ટ્રની રસધારની અંદર ઝવેરચંદ મેઘાણીને જો તમે વાંચ્યા હોય તો એમાંથી એક કિસ્સો છે. અમરેલીનું લાખાપાદર ગામ, શેલ નદીને કાંઠે આવેલું એક ગામ, અને મારું પિયર છે ને બરોબર એની વચ્ચે એક નદી જ આવે. આ બાજુ ધારગણી છે ને ઓલી બાજુ લાખાપાદર ગામ છે. લાખાપાદરની અંદર એના ગામના ધણીનું નામ એટલે એના સરપંચનું નામ લાખાવાળો, એની ઉપરથી લાખાપાદર એ ગામ પડ્યું. અને એને અને ગુંદાળાનો એક આપા દેવાત નામનો એક ખૂંખાર બારવટીયો કે બેની વચ્ચે બોલવાનું થાય, બેની વચ્ચે વેર બંધાય. અને ખૂંખાર જે બારવટીયો આપા દેવાતું હોય એવું કે આવતીકાલથી ગણતરી તેરાત ગણી લેજે, જેથી તું તારા ગામને આંગણે નહીં હોય તેથી લાખાપાદરને ભાંગીને ભૂકો કરી નાખો. આ વાતને વર્ષો વીતી જાય. લાખાવાળો ઘરની બહાર સવારથી સાંજ સુધીમાં ક્યાંય જાય નહીં. લાખાવાળા પત્નીની હાજરી નહીં. એકમાત્ર દીકરી 14-15 વર્ષની હીરબાઈ એના ઘરને આંગણે બેઠી હોય, અને એક સમય આવે કે કોઈનું મૃત્યુ થઈ જાય, કોઈનું દેહાંત થઈ જાય, કોઈનું ગામતરું થઈ જાય, એના કારણે એ લાખાવાળાને ગામની બહાર જવું પડે. અહીંયાથી આપા દેવાતને ખબર પડે કે વર્ષો પછી લાખાવાળો ગામને આંગણે નથી, જાઓ ને ભાણીને ભૂંકો કરી આવો. એની સૈનિકોની સાથે, એની ટીમની સાથે, એના બારવટિયાઓની સાથે આવે અને એ આખે આખા લાખાપાદર હોય એ ભાંગી નાખે. અને બરાબર એ સમયની અંદર એ 14 વર્ષની હીરબાઈ એ ઘરની અંદર બેઠી છે અને આખું ગામ ભાંગીને એ છેલ્લે એના આંગણે આવે. લખાવાળા તો આમથી તો બહુ વાતો કરતો હતો કે હું છું ત્યાં સુધી કંઈ તમારું હલવા ન દો. આજે તું ક્યાં ગયો? તું તો નામરદ કહેવાય, તું નપુંસક કહેવાય. અને આવા શબ્દો જ્યારે બોલે ને ત્યારે અંદરથી હીરબાઈનું ખૂન ઉકળી જાય. 14-15 વર્ષની દીકરી, અને અંદરથી પેલાને બારવટિયાને વિચાર આવે કે હું શું કરું જેના કારણે લાખાવાળોમાં નાખી જિંદગી ન ભૂલે, લાખાવાળાનું નાક કપાઈ જાય. જુએ છે કે રસ્તાની એનું જો આંગણું છે ને, આંગણાની અંદર એક વછેરો બાંધ્યો છે, અને વછેરાને જો હું છોડીને ચાલ્યો જાઉં ને તો એનું નાક કપાઈ જાય. કે ઘરને આંગણે આવીને મારો વછેરો છોડીને વયો ગયો ને તોય લાખાવાળાનું ધ્યાન નહોતું. જેવો એ વછેરો છોડવા માટે ઉભડક એ નીચે બેસે છે ને પોતાનું ભાલું છે ને એને દિવાલ ઉપર ટેકાવે છે ને પાછળથી બિલ્લી પગે એ 14 વર્ષની હીરબાઈ વાળા પાછળથી આવે અને એનું ને એનું ભાલું લઈને પાછળથી એને ભૂંકાવે અને સાહેબ એને ધૂળ ચાટતો કરી દે. એક જ માત્ર કારણ મારા બાપની વિરુદ્ધમાં બોલ્યો હતો. સાહેબ, બાપની વિરુદ્ધમાં કોઈ પણ માણસ દુનિયાનું બોલી ન દે ને આ દીકરી સાંભળી ન લે ને ત્યારે હીરબાઈ વાળા થઈ શકે. અને આટલું નહીં, એને માર્યા પછી અંદર એના બાપુની 2 ધારી તલવાર હતી. નાનપણથી શસ્ત્રો અને શાસ્ત્રોનું દીકરીઓને જ્ઞાન આપવું એટલા માટે જરૂરી છે કે એને દોઢિયા ક્લાસ નહીં આવડતા હોય તો હાલશે, પણ RSS વાળાનું સંગઠન છે ને એ દીકરીઓને લાઠી દાવ અને તલવારબાજી શીખવાડે. સાહેબ, શીખજો. આ તલવારબાજી જેથી શીખી હશે ને તે દિવસે ભવિષ્યમાં જેથી સેલ્ફ તમારી ડિફેન્સની જરૂર પડશે ને તે તમે તમારી જાતને બચાવી શકશો. આજથી 6-7 વર્ષ પહેલાં ગ્રીષ્મા વેકરિયા જેમ આપણી બધાની વચ્ચેથી વહી ગઈ ને એમ આપણી દીકરી જેથી જગ્યા ઉપર હશે ને તેથી વહી નહીં જાય. તમે બધું જ એને શીખવાડો, મારી ના નથી, પણ સેલ્ફ ડિફેન્સ, પોતાનું સ્વનું રક્ષણ કેવી રીતે કરવું ને આ પણ શીખવાડજો. તમારી પાસે હાથ વધુ એકાદું હથિયાર રાખજો કે જેથી એનો ઉપયોગ કરવો પડે ને તેથી કરી શકો. ફોનમાં તમને ફોન કરવાનો એ સમય નહીં રહે. કટોકટીનો એવો સમય આવે કે જે દિવસે ફોન કરવાનો એ સમય ન રહે. બ્રેસલેટના માધ્યમથી, અને આજની જેટલી પણ માતાઓ બેઠી છે ને કોઈની પીનું મારવા નથી જાવી, છતાં એની કંઠી હશે ને એની અંદર એક પીન હશે, જોયું હશે તમે. એનું કારણ એ કે જેથી એને કોકને હોય મારવાનું થાય ને સ્વરક્ષણની જરૂર પડે ને તે દિવસે એ હોય એ કામ લાગે. પણ આપણે તે બધું વયું ગયું, ગળામાં કાંઈ પહેરતા જ નથી, કંઠીની પછીની વાત આવે ને એમાંથી પીન તો પછીની વાત આવે. પણ એ 15 વર્ષની દીકરી પોતાના પિતાશ્રીની અંદર ક્ષત્રિયો હોય ને એની ઘરે તલવાર હોય નાનપણથી, એટલે એના સંતાનો તલવારની આરે મોટા થતા હોય રમતા. અને આપણા છોકરાને આપણે લાકડી પકડી હોય ને તરત એમ કે ઓલ મારો દીકરો મૂકી દે વાગી જાય, પણ એને વાગવા દો, વાગે જ ખબર પડે સામે વાળાને માથે ઘા કેવી રીતે કરાય એમ. અંદરથી એ 2 ધારી તલવાર લઈને આવે. પેલા બારવટીયો હોય ના હવે નથી, પેલો બારવટીયો હોય ખૂંખાર બારવટીયો, એને મારી જ નાખ્યો હતો, છતાંય એના ટુકડા કરે સાહેબ, એને ગાંહડીમાં ભરે. જેમ આપણી દીકરીઓને આ અમુક વિધર્મીઓ છે એ ટુકડા કરી નાખે છે ને એમ એ બારવટીયાના એ દીકરી ટુકડા કરે. 14-15 વર્ષની દીકરીની આ તાકાત છે. અને ઘરની અંદર એ ગાંહડી બાંધીને મૂકી રાખે. હાંજ પડે લાખાવાળાને ખબર પડે કે મારી ગામની અંદર મારી દીકરી એકલી છે ને ગામની અંદર આ બધા બારવટીયાએ હુમલો કર્યો છે અને ગામને ભાંગી નાખ્યું છે, હું ફટાફટ ઘરે પહોંચું. સાહેબ, પગના અંદર ચપ્પલ પહેરવાનો એ સમય નથી રહેતો. એ દોડતો ને ભાગતો ને હાંફતો આવે. દીકરીની બેઠી હોય, જુએ છે કે દીકરી આમ શાંતિથી પોતાની પાળી હોય ને ઘરની ત્યાં બેઠી છે. બેટા તને તો કાંઈ નથી થયું ને? ના બાપુ, મને કાંઈ નથી થયું. આપણા ઘરની અંદર તો સહી છે, આપણા ગામની અંદર આપણા ઘરની આખું ગામ ભાંગી નાખ્યું, આપણા ઘરની અંદર કોઈ નહોતું એવું. બાપુ આવ્યો હતો, એક માણા આવ્યો હતો, એ બોલતો હતો કે લાખાવાળા તારી અંદર કોઈ તાકાત નથી ને, તું કાંઈ માણસ હારો નથી ને. મારી બાપુનો વિરુદ્ધમાં બોલતો હતો ને એટલે બાપુ આવો હું તમને મેં એને ગાંહડીમાં ભરી રાખ્યો છે. આ વાતની અંદર જો તમને એવું લાગતું હોય ને કે કંઈક ટાઢોળું છે એની અસર છે,
ઝવેરચંદ મેઘાણીને ખોલજો, તમને દેખાશે સૌરાષ્ટ્રની રસધારની અંદરની આ વાત છે. અને કદાચ તમે આ વાત ભણી પણ ગયા હશો, નાના હશો ત્યારે. રૂમની અંદર લઈ જાય, ગાડી ખોલે અને એની અંદર ધડધડતું પેલાનું માથું આમ દડતું દડતું આવે ને, અને લાખાવાળાના પગ પાસે આવે ને ત્યારે લાખાવાળો એવું પૂછે કે બેટા તમને ખબર છે આ કોણ છે? બાપુ નથી ખબર કોણ છે, પણ તમારી વિરુદ્ધમાં બોલતો હતો ને, બસ મને આટલી ખબર છે. બેટા જેને આખે આખું આસપાસનું વાતાવરણ ગોતે છે ને આ ખૂંખાર બારવટીઓ છે, અને એ આપા દેવાતને તે મારી નાખ્યો. અને ત્યારે લાખાવાળો દીકરીના માથા ઉપર હાથ મૂકીને એવું કહે છે કે આજ સુધી સમાજ મને એવું કહેતો હતો કે તારે આંગણે દીકરી છે, પણ બેટા આજ તે સાબિત કરીને બતાવ્યું કે મારે આંગણે દીકરો છે. આ વાતના માધ્યમથી મારે તમને કહેવું છે કે તમારો સમાજ, આખો વાટલિયા પ્રજાપતિ સમાજ, અને તમારા મા બાપને તમારી હાથ પેઢી ગર્વ કરીએ કે મારે આંગણે દીકરો પાક્યો. સાહેબ આવા બનો ને તો આ પાઘડીની લાજ હચવાય, અને તો આ મર્યાદા હચવાણી તો સાહેબ દુનિયાના કોઈ પણ પુરુષની તાકાત નહીં, કોઈ પણ દીકરાની તાકાત નહીં કે તમારી ઘરે અંદર આવે, તમારી 15, 17 કે 18 વર્ષની દીકરીને ફોહલાવે, લિવિનની અંદર રહેવા માંડે, અને પછી 35 કટકા કરીને તમારા ઘરને આંગણે મોકલી દે. સાહેબ દુનિયાના કોઈ માણસની તાકાત શું આવી હોય? પણ જ્યારે આપણા સંતાનો આપણા જે દી નો રહે ને સાહેબ, તે દી છે. ખાસ કરીને દીકરીઓ કોલેજની અંદર જતા હોય, તમે મોબાઈલ લઈને ઘરની બહાર નીકળતા હોય તો આપને 2 હાથ જોડીને માથું નીચું નમાવીને તમને વિનંતી છે કે ઘરની બહાર તમે જાઓ, એક દિવસના પ્રવાસમાં તમે ક્યાંય પણ જાઓ, એક દિવસના ટૂરમાં તમે ક્યાંય પણ જાઓ, તમારું લાઈવ લોકેશન ઘરના કોઈ એક વ્યક્તિ કે જેને કંઈક મોબાઈલની સિસ્ટમમાં ખબર પડતી હોય આવા વ્યક્તિઓને શેર કરીને જજો. અને મા બાપને વિનંતી છે કે ઘરની બહાર દીકરી જાય ને તો એને કહેજો કે એક વખત એનું લાઈવ લોકેશન તમારી અંદર ઓન રાખે. એનું એકમાત્ર કારણ છે આપણને આપણી સંતાનો ઉપર ભરોસો છે જ, પણ જેથી દુનિયાની વવા કદાચ એની વાઈ જાય અને દુનિયાના કારણથી આપણી દીકરી કોઈ મુશ્કેલીમાં ફસાઈ જાય ને તો આપણને ખબર પડે કે આપણું સંતાન એક ધારું 3 કલાકથી એની જગ્યાએ બતાવે છે, કોઈ ટેન્શનમાં તો નથી ને કોઈ ચિંતામાં તો